મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આયરો તારો છે અંધારા કળયુગના વિતરાયમાં તારા બાળક બેઘાના થાય તો અંજવાળા આશીર્વાદના મારી રાખજે સોનલ તારો ધ્રુવ થઈને તગતગી માતું મધ સાગરની માય અમારા જાતના ફળ જાય એની ખબરો રાખે ખોડલી હોયાની સંકટ હરે અને અધમું ઉદાહરણ આય પણ વિઘાન દુઃખ વિદારણી મારી બાટી કુળ પીઠવા ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કરતો ડરો ચરણ તો દેખે અસુર ભાગ્યો નવતો આદિ શક્તિ ના પડે રૂપવા હિયે રમનતા ખાળ રગત ખળ હળે ઢળે ઢીંગોળ ધરંતા હિંગોળ રાય 8-10 હતી અન પ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પાણી ઈશ્વર કહે કુદો કુદો આશાપુરી એમાં ઉદો ઉદો આશાપુરી શાંતિકરણ જગ ભરણ તું અનઘડન ઘણા ભવઘાટ એથી નમો તુને નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ એવી પરાશક્તિ જગદંબા જોગમાયા કરુણા સાગરી દયા દિવાની ભગવતી આય પીઠળ અને ઈ આય પીઠળની મૂર્તિને બિહારી અને એમાં આપણે જ્યારે પ્રાણ પૂરવાના હોય આમ તો માં બધે છે તું તલ તલમાં ગતલ વિતલમાં ભૂતલ ભલમાં સબતલમાં જલ નિધિ ગલમાં અનિલ અનલમાં દર્શક દલમાં દીવતલમાં પુષ્કર પરિમલમાં પબ ઉપલમાં જળ જંગલમાં જુગતેશ્વર શક્તિ બધે છે પણ એને એક આપણે ચિત્તમાં મૂર્તિ ધારવા માટે થઈ અને આઈના બેહણા કરી અને આપણે એમાં વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એવી આ પીઠળની પ્રતિષ્ઠાનો આ સંસ્કૃતિ સભર પ્રોગ્રામ માને પ્રાર્થના કરવાનો પ્રોગ્રામ એમાં પધારેલા બધાય વડીલો મુરબીઓ મિત્રો સજ્જનો માતાઓ બહેનો મને હમણાં જ નામ દેવામાં આવ્યું કે મેડમ ગઢવી મેડમ બેન પીએસઆઈ છે હર્ષાબેન ગઢવી એમની પણ હાજરી છે તો એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ અને બધાય વડીલોનું માતાજીના ધડા પાસે બેન બેઠા છે એવું કહે છે એટલે બધાયનું આપણે સ્વાગત અહીં શબ્દોથી આ પરિવાર ચાલા પરિવાર વતી નરભાઈ વતી અને બધાય માતાજી વતી અને જમણા બહુ સરસ રીતે વાત કરી એમ જગદંબા આ ઉમેદ માતાજી એમના ખોળીએ જે જગદંબા પીઠળ વેણે વાતું કરતી હતી એવી જ પાછી લીલાય માના વેણે વાતું કરે છે આ તો શક્તિની વાતો આ તો જોગમાયાની વાતો છે એટલે જે કાંઈ અમારે અહીંથી ગુણગાન ગાવા છે સંગીતકારો સાથે અમે બધાય તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ આપણી માટીની વાતો આપણી ધૂળની વાતો કરવાનું છું અહીંથી સંસ્કૃતિ સભર જગદંબાની વાતો વીરત્વની વાતો અમીરાતની વાતો અને ખમીરાતની વાતો કરી અને આપને રાજી કરવાના બધાય અમે પ્રયત્ન અહીંથી કરવાના છીએ કારણ કે સાહિત્યમાં શબ્દો ફેર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી સાહિત્યની વાતો જ્યારે કરીએ છીએ પણ એક વાત બાકી છે ચારણ તરીકે આવ્યો છું આપ બધા બેઠા છો એટલે અમૃત શું બે હોઠ હેઠા કરી શકું છું મને ખબર છે અમૃત ઘાયલના બે શબ્દો એટલા માટે અમૃત શું બે હોઠ હેઠા કરી શકું છું અરે ઘાયલ શું પણ ધારું તો પાળિયાને બેઠા કરી શકું છું અમૃત શું
બે હોઠ હેઠા કરી શકું છું અને ગાયલ છું પણ દારૂ તો પાળિયાને બેઠા કરી શકું છું. એવી શક્તિની વાતો અને સુરવીરોની વાતો આપ બધા જ્યારે બેઠા છો ત્યારે મારે કહેવાની છે. અને અહીંયા સરસ સારી ફરમાઈશ, હારી ફરમાઈશો અમને કંઈક અમારી ફરમાઈશ હોય છે, કંઈક તમારી. અહીંયા બધો વર્ગ બેઠો હોય, શક્તિના ઉપાસક હોય, રામના ઉપાસક હોય, કૃષ્ણના ઉપાસક હોય, સાંઈ બાબાના ઉપાસક હોય, અને બધાને થોડું આપણે લેતા રહીશું. આ તો સાહિત્ય છે, સંસ્કૃતિ સભર સાહિત્ય છે અને સારી વાત છે. પણ સાહિત્યકાર તરીકે આવ્યો છું એટલે એવા એક બે વાતો હું કહીશ. પણ એની પહેલાં હે ભગવતી, હે મા પીઠળ, હે પાટરામાવાળી, હે જોગમાયા બાકુલાવાળી, કેવી છો તું માં, હે શક્તિ. માં તો માં છે. એક વાત મને ગમે છે એટલે શરૂઆતમાં કહી દઉં. આજનું સાયન્સ, આજનું વિજ્ઞાન જેને બ્લેક હોલ કહે છે, આપ તો બધા ભણેલા છો એટલે એક બ્લેક હોલમાં આખું બ્રહ્માંડ હમાઈ જાય એવું વિજ્ઞાન કહે છે. પણ એક બ્લેક હોલ નહીં, વર્ષો પહેલાં મા માટે અમારા કવિએ લખ્યું છે, ખનું એક મેં કંઈક બ્રહ્માંડ થાપે અને ખનું એક મેં કંઈક થાપે એવું થાપે. અમારી પીછળ, અમારી મોગલ, અમારી આવડ એક ક્ષણમાં 1 કરોડ બ્રહ્માંડને ઊભા કરી શકે અને એક ક્ષણમાં 1 કરોડ બ્રહ્માંડની ચપટીમાં ચોળી નાખે એવી ત્રેવડ અમારી માની છે, એવી ત્રેવડ અમારી જોગમાં છે. બીજી વાત, થોડા સમય પહેલા યુરોપ ખંડમાં એક જ્વાળામુખી નીકળ્યો. આપને ખબર હશે, એક જ જ્વાળામુખી નીકળ્યો, આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ, પ્લેનો ઉડવાના બંધ થઈ ગયા. શું કામ એમ કે ભાઈ જ્વાળામુખી નીકળ્યો છે એટલે પ્લેન ન ઉડાડી શકાય. હવે જોજો તમે, જેને આપણે જે ખંડના દેશોને સુપર પાવર કહીએ છીએ, એ સુપર પાવરવાળા દેશના ખંડમાં એક જ જ્વાળામુખી નીકળે અને આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની જો બંધ થઈ જતી હોય તો એક જ્વાળામુખી નહીં, વર્ષો પહેલાં અમારી જોગમાયા માટે કવિએ લખ્યું છે, તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભય ભીત રૂપમ કરાલા. એવા 1 કરોડ જ્વાળામુખીનો અમારે આય પીછળ હાર કરીને પેરે ભલામાણા એવી ત્રેવડ અમારી માની છે, એવી ત્રેવડ અમારી. તુહી કોટ દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભય ભીત રૂપમ કરાલા. ઘણાને વિચાર થાય, નવલા નોરતા હોય, આખા બ્રહ્માંડનો ગરબો કર્યો હોય અને સૂર્ય અને ચંદ્રના 2 દીવડા અંદર મૂકી અને ભગવતી જ્યારે રમવા માટે નીહરે ત્યારે એક પગ ખબર ઘાટ ઉપર હોય અને એક હિમાલયના ખોપરાની માથે હોય જગદંબાનો, અને 1 કરોડ જ્વાળામુખીનો હાર કરી અને રમવા નીહરે. ઘણાને એમ થાય કે 1 કરોડ જ્વાળામુખીનો હાર પહેરીને માં નીકળે તો એના છોરુડા, એના બાળકો બી ન જાય કે એના બાળક પાસે એવી ન હોય માં કે તો કે એના બાળકની પાસે તુહી કોટી શ્રૃંગારી લાવણ્યકારી અને તુહી રાધિકા રૂપ રીજે મુરારી. એના સ્વરૂપ પાસે માં રાધિકા જેવી હોય. એટલે થોડી વંદના. મહાત્મા ઈશ્વરદાસજી કહે છે, હે પીઠળ, કેવી છો તું? તો મારી કરતા હરતા શ્રી હિતારી कमला चला चला चामुंडा चपला बिकटा बिकट भुबाला विमला. એમાં હેતુ બધાને હાજરી
ઉપાસક છે એટલે એક દોહામાં યાદ કરી લો. ચારની સાહિત્યમાં પછી આગળ વાતો આપણે કરવી છે. એવા અહીંયા બધા માનું સાનિધ્ય છે, ભાવનું વાતું લઈને બધાએ 18 વર્ણ આવ્યા હોય. ચારણ સમાજ હોય, ઇતર સમાજ હોય, બધા ભાઈઓ અહીંયા તો હોય, દરબારો હોય, આયરો હોય, પટેલ ભાઈઓ હોય, ઇતર સમાજ કદાચ બધાએ હોય. ન હિન્દુ બને ને મુસલમાન બનેગા, ઈશાન કી ઓલાદ હોય ઇન્સાન બનેગા. એટલે મારે વીરત્વની એક ચારની સાહિત્યની થોડી ઝલક, કારણ કે ભગવતી આ પીછળ જેવી જોગમાયા હોય, પર્થના ધણી નવગણને ભીડ પડી હોય, જોગમાયાઓ હારે હોય, અને એ પછી પીડીને ભાંગવા માટે આયુ ભેળી હોય અને ધર્મને બચાવવા માટે જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે યુદ્ધના વર્ણન કરતા કેવા ગીતો ચારણો બોલતા હતા. ગીગા બાપુ આરોપનું એક સભાખું મજા આવશે આપણે. અમારું ચારણી સાહિત્યનું ગીત છે. આમાં સમજાય નહીં પણ મજા આવે, મજા આવે. સમજાય નહીં પણ મજા આવે. અને અમારા હર્ષુલ ગઢવી એમ કહેતા કે આ ચારણી સાહિત્યના ગીતો આપણે 250-300 ગ્રામ માખણનો પિંડો લઈને માથા ઉપર મૂકી દઈએ અને એક ગીત બોલી તો ઓળગળી જાય, વગર તાપે ઘી થઈ જાય માખણનું. એવા ગીતો આપણે કેવા